તો તમે એના માટે એક્શન લેશો અથવા એના માટે જવાબદારી લેશો તો એના માટે રિસ્પોન્સ પણ આપશો તમે. પણ આપણે એમ કહીએ કે નહીં આ તો પેલું ટીવી નો કાર્ટૂન જોવે છે ને એટલે બગડી ગયો છે. આ તો એની સાથેના પેલા ફ્રેન્ડ્સ બાર વાળા ખરાબ છે ને, બધા આજુબાજુ વાળા સોસાયટી વાળા સારા નથી ને એટલે એના કારણે એમની સાથે રમે છે એટલે બગડી ગયો છે. ધ્યાન જાય છે કદી આવી જગ્યાએ? મેં મારી જવાબદારી બાયપાસ કરી દીધી, પતી ગયું. પછી કાંઈ ના આવે, સુધારો કોઈ આવે જ નહીં. તો પહેલા તો એ સમજવાનું છે કે જે પણ થાય છે એના માટે આઈ એમ રિસ્પોન્સિબલ, નો અધર. તો એ પેરેન્ટ્સ ત્યાં જ ઓલરેડી અડધો તો શાંત થઈ ગયો. કેમ? એને એ નવાઈ લાગી કે જેને કશું કર્યું નથી એ જવાબદારી કેવી રીતે લે છે. મને એમ થયું કે મેં જ કર્યું છે. કેમ કર્યું છે? મારા બાળકની અથવા મારી પરિવાર સાથે જે પણ ભાઈ બહેનો કામ કરે છે એમની સાથે મારે વાતચીત કરીને મારે મેસેજ પહોંચાડવો જરૂરી છે. જે સાચી છે વાત તો મારે જણાવવી પડે ને. હું નથી પહોંચાડી શક્યો તે ભૂલ કોની છે? મારી છે. તો હવે એના માટે હું તૈયાર થઈશ કે મારે જે પણ ભાઈ બહેન છે એની સાથે વાત કરીને એ વાતને શોર્ટ આઉટ કરવાની છે, ચર્ચા કરવાની છે કે ભાઈ ખરેખર આનાથી સોલ્યુશન આવે. આપણે જે એક્શન લીધી એનાથી સોલ્યુશન આવશે? બાળકને મારીશું તો સોલ્યુશન આવશે? તો બીજી વાત એવી બી થાય કે માની લો કે એ જ ટીચર સાથે હું ખરાબ વ્યવહાર કરું તો એ ટીચરને સ્વીકાર્ય થશે? તો એ આપણે એવું કેવી રીતે ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ કે બાળકને સ્વીકાર્ય થશે? હું કોઈ ટીચરને લડીને એમ નક્કી કરું હું એને સુધારી દઈશ એવી માન્યતામાં હું બેઠો છું, તો એ ખોટી જ માન્યતા છે. એ મારે કરેક્ટ તો કરવી પડશે. તો આપણા સ્કૂલની સિસ્ટમ અદ્ભુત છે અને મને વિશ્વાસ છે, ઘણા સુધીથી વિશ્વાસ છે કે આપણી સ્કૂલ જેવું બનવા માટે બહુ લોકોને ખૂબ પ્રયત્ન કરવા પડશે. લોકો આવશે આપણા. તમારા આપણા બધાના એક સંયુક્ત પ્રયાસથી એક એવી દિશા આવશે, એક સમય આવશે કે જ્યારે તમને સ્કૂલમાં આવું ગમશે. અત્યારે જેટલી રિસ્પેક્ટ મળે છે એનાથી મલ્ટીપ્લાય થઈ જશે. ખાલી બાળકો સાઈડથી નહીં, પરિવારમાં બી. તમારા પરિવારમાં બી જે તમે આઈડેન્ટિટી ક્રાઇસિસ સામે લડી રહ્યા છો ને એ લડવાનું એ ખતમ થઈ જશે. કારણ કે એક દાર્શનિક થઈ ગયા, તાઓ. તાઓ નામ સાંભળ્યું છે? ચાઇનીઝ દાર્શનિક છે. જો આપણે અત્યાર સુધી અહીંયા પહોંચ્યા છે ને એમાં ઘણા બધા દાર્શનિકોનું ફિલોસોફર્સનો રોલ છે જીવનને સમજવામાં, જે અલ્ટિમેટ ટ્રુથ છે. ઠીક છે, આપણે એના માટે એની પ્રાયોરિટી સેટ નથી કરી એટલે આપણે સમજવા માટે હજી તૈયાર નથી, માનસિક રીતે તૈયાર નથી. જે રીતે બાળકને ભણવું નથી ને ભણાવવામાં આવે તો એ વખતે સંભાવનાઓ એવી છે કે બાળકને નહીં આવડે. પણ સાચો શિક્ષક તો એ કહેવાય કે જે પૂરેપૂરા સ્નેહ સાથે લાગેલો રહે, છોડે નહીં, ત્યારે જવાબદારી લીધી કહેવાય. જો હું સાચો શિક્ષક હોઉં તો મારી ફરજમાં આવે છે કે તમને ગમે ના ગમે તમારી સાથે પ્રેમ જાળવી સાંજનું સેશને ચાલુ રાખવું, શનિવારે ચાલુ રાખવું, તમે કહો ત્યારે અવેલેબલ. બિલકુલ ગુસ્સો કર્યા વગર. આપણો ક્લાસરૂમ જ છે. ક્યારે મારે લડવાનું થયું તમને? નથી થયું ને. આપણે ક્લાસરૂમમાં ક્યાં લડવાનું આવે છે? ઓકે, અહીંયા કોઈ ડિસિપ્લિન બ્રેક કરે છે? કરે છે તો બી કોઈ ગુસ્સે થાય છે? ક્યાં જરૂર છે? નથી જરૂર. તો એ દાર્શનિક એક સરસ મજાની વાત કીધી હતી, હું તમને કહું, અને એના બેઝ ઉપર આજે એક સરસ ટોપિક ઉપર ચર્ચા કરી આપણે. એમને કહ્યું કે હું જિંદગીમાં કદી હાર્યો જ નથી. હું જિંદગીમાં કદી હાર્યો જ નથી. બોલો, આવું શક્ય છે? કોઈને લાગે છે સંભવ? કોઈને સંભવ લાગે છે કે હું જિંદગીમાં કદી હાર્યો જ નથી? કેટલો ઘમંડી જવાબ છે. ઘમંડી જવાબ છે ને એમ તો.
શું લાગે કોઈ રાખે હું એમ કહું હું તો જિંદગીમાં કદી હાર્યો નથી, તો તમને કેવું લાગે? મારા માટેનો ભાવ કેવો પેદા થાય? બોલો ને. હોય ને. હા હોય ને, હું ક્યાં ના પાડું છું, પણ થોમસ આલ્વા એડિશન બી આ વાક્ય નહીં બોલી શકે કે હું જિંદગીમાં કદી હાર્યો નથી. બરાબર. એટલે એમાં બેન થોડું કદાચ આપણું ધ્યાન એવું જાય તો એવું થાય. બરાબર છે, સરસ વાત કરી તમે, સુંદર વાત છે, કંઈક શીખી શકાય એવી વાત છે. પણ એવું થાય છે કે થોમસ આલ્વા એડિશન કંઈક કરે છે તો એ આપણા માટે મહાન બની જાય. જ્યારે હું કંઈક કરું છું તો એની કોઈ નોંધ જ નથી લેતું. હમણાં મારું ઘર બળ્યું હોય અને હું એમ કહું તો મારી ધૂળ કાઢી નાખે છે. એટલે જ્યારે માણસ મહાન થઈ જાય છે ને એટલે દરેકે દરેક વસ્તુ આપણને શ્રેષ્ઠ દેખાઈ જાય છે. પછી ભલે એ માણસ માટે શ્રેષ્ઠ નહીં હોય, એને તે ભૂલ જ દેખાતી હશે, પણ તમે ત્રીજી વ્યક્તિ તરીકે એને શ્રેષ્ઠતામાં મૂકી દો છો. એટલે માણસ જ્યારે શ્રેષ્ઠ થઈ જાય છે અથવા મોટો થઈ જાય છે આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી, ત્યારે ખોટું કામ કરે તો આપણા માટે આદર્શ થઈ જાય છે. જેવી રીતે હમણાંનો જે ટ્રેન્ડ ચાલે છે ન્યુક્લિયર ફેમિલી વાળો, એમાં એક દિવસ જયા બચ્ચન કંઈક કહે છે, કંઈક ન્યૂઝમાં આવ્યું હતું. હું તો એનો ઓથેન્ટિક માણસ, મેં સાંભળ્યા બી નથી ન્યૂઝ, પણ જે સાંભળ્યું છે એ પ્રમાણે કહું તમને. ન્યૂઝમાં હતું કે જયા બચ્ચને એમ કહ્યું હતું કે એમની પૌત્રી बिन बिहाई माँ बन जाएगी तो भी मुझे કોઈ ગમ નહીં હે. મતલબ લગ્ન કર્યા વગર પણ માં બનશે તો મને કોઈ વાંધો નથી. સ્વીકૃતિ આપી દીધી. કારણ કે એ જોવે છે અત્યારના લિવ ઇન રિલેશનશિપ જોવે છે. તો હવે તમે જો એમને શ્રેષ્ઠ માની લીધા છે તો એમની ભૂલ બી તમને શ્રેષ્ઠતામાં ખપશે, તો તમે એની કોપી પેસ્ટ કરશો. તો મારે એ જ જોઈને હું નક્કી કરીશ ને સારું પ્રોપર શું છે, સાચું ખોટું. એટલે આપણું મોટા ભાગનું જીવન છે ને પ્રભાવ હેઠળ જાય છે. આપણા જીવનના મોટા ભાગના નિર્ણયો ક્યારે આપણા હોય એવું તમારું ઓબ્ઝર્વેશન, કોઈ વખત બેઠા હોય ને શાંતિથી તો લિસ્ટ બનાવો તમે, તમને ખબર પડશે કે મેં જિંદગીમાં કેટલા નિર્ણયો જાતે વિચારીને લીધા ને કેટલા નિર્ણયો બીજા કોઈથી ઇન્ફ્લુઅન્સમાં લીધા. તો ઇન્ફ્લુઅન્સમાં લીધેલા નિર્ણયો 95% ઉપર હશે, મોટા ભાગના. આજની તારીખમાં બી આપણી લાઈફ ઇન્ફ્લુઅન્સમાં જાય છે, અને એનું મને સૌથી મોટું દુઃખ છે. કારણ કે જે મારા સમજમાં નથી આવ્યું, મેં કોઈનાથી પ્રભાવિત થઈ નિર્ણય લઈ લીધો. નિર્ણય મારા માંથી સ્વયંભૂ આવેલો નથી. બરાબર છે. તો એમને એવી વાત કરી હતી તાઓએ કે હું જિંદગીમાં કદી હાર્યો નથી. અને બીજું વાક્ય સરસ મજાનું એની સાથે બોલે છે, કારણ કે હું જિંદગીમાં કદી લડ્યો નથી. લડાઈ હારે ને, લડવું જ નથી મારે તો ક્યાં હારવાની વાત આવે? કેટલું સુંદર વાક્ય. હું જિંદગીમાં કદી હાર્યો નથી કારણ કે હું જિંદગીમાં કદી લડ્યો નથી. તો જ્યાં લડાઈ છે તમને એવું લાગે છે બીજા સાથેની છે કે મારી પોતાની સાથેની છે? બહાર તમે જેટલા લોકો સાથે લડાઈ કરો છો એના કરતા ઘણી વધારે તમે અંદર લડાઈ કરીએ છીએ આપણે પોતે. કોઈ પણ નિર્ણય લીધા પછી પણ મને શંકા જ હોય છે કે આ નિર્ણય બરાબર લીધો કે ના લીધો.
સેવંતી સર કઈ કહેવા માંગે છે? હા હા બોલો ને, કશું વાંધો નહીં. ના ના, ખાલી વ્યવહારની વાત બોલવું. કોને યાર, એમાં શું, બધાને સાંભળવું. તમને તો એટલું સુંદર બોલો છો ને. ના 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 ના, હવે ચલો રેકોર્ડિંગ વગર બોલો બસ. નથી કોઈ મુદ્દો હોય તો બોલી શકાય. એટલે એનું સંઘર્ષનું કારણ એટલું જ છે, બહુ એનું રૂટ પકડીએ તો એટલું બ્યુટીફુલ છે ને, તમને ખબર પડશે કે યાર ખરેખર ઝઘડો કરવાનો ક્યાંય આવતો જ નથી, હું કેમ કરું છું. તો એના માટે બી અગાઉ આપણે એક ચર્ચા થઈ હતી કે સંઘર્ષ ક્યાં છે. જ્યારે બી સંઘર્ષ છે ત્યારે હાર જીત છે. હાર શબ્દનો ઉદ્ભવ જ સંઘર્ષમાંથી થાય છે. છોકરાઓ અત્યારે ભણવામાં બી સંઘર્ષ કરે છે. આપણે આપણા જીવન જીવવામાં, પરિવારની અંદર સંબંધો સાચવવામાં બી સંઘર્ષ કરીએ છીએ. એટલે આપણું હારવું નિશ્ચિત છે. જે ક્ષણથી સંઘર્ષ ચાલુ કર્યો એ ક્ષણથી દુઃખ નક્કી થઈ ગયું. કેમ? કારણ કે એમાં બે રિઝલ્ટ બનશે, કાં તો હું હારીશ કાં તો જીતીશ, અને હું જીતીને પણ હારીશ જ. જે રીતે પરિવારમાં તમે જુઓ, તમે કોઈ મુદ્દાને લઈને તમે જીદ પકડી અને તમે બધાને દબાવી દીધા અને તમારું કીધું કરાવ્યું, તો ત્યાં તમે જીતી ગયા. પણ સામેવાળા વ્યક્તિઓને જે સ્વીકૃત નતું, તમે સ્વીકૃત કરાવ્યું, એનું દુઃખ તમારા અંદર પાછું પડેલું છે. તમને સ્વીકૃત નહીં થાય. નાની નાની બાબતો, જે રીતે તમને આજે ઈચ્છા થઈ કે હોટલમાં જવું છે, પરિવારવાળા કે નથી જવું, પણ તમે કોઈ ઇમોશનલ કે ગમે તે રીતે એમને તૈયાર કરી દીધા, મને લઈ ગયા એમને. તો અંદર તો તમને ખબર જ છે કે યાર આ બધા આયા છે પણ મનથી નથી આવ્યા. એનું દુઃખ તો, રંજ તો રહેવાનું જ છે તમારા અંદર. આપણા ઘરે બી નાના મોટા પ્રસંગો થતા હોય, તમે જુઓ, જેટલી વાર પ્રસંગ થાય એટલી વાર ભાઈ ભાઈઓને સમજાવવા જાય, વર્ષોના રીસામણા હોય, પછી મનામણા થાય, સાંધવાનો પ્રયત્ન કરે, પછી પાછા તૂટી જાય, પાછું સાંધવાનો પ્રયત્ન કરે, રાહ જોતા હોય કે એને બી અવસર તો આવશે, જોઈ લેશે. અને એ સ્થિતિ એમને બી સ્વીકારી નથી કે આપણને બી નથી, છતાંય આપણે જો કેટલું કુદરતની ડિઝાઇન જુઓ, તમે ઈચ્છો છો તો અલગ નથી થઈ શકતા. તમે ઈચ્છો ને કે હું અલગ થઈ જાઉં, તો એ તમારી તાકાત નથી, કારણ કે નેચરની ડિઝાઇનમાં જ નથી. એક થવું સિમ્પલ છે, અલગ થવું બહુ અઘરું કામ છે. એટલે આપણે બધા અઘરા કામથી ટેવાઈ ગયેલા છે. આપણને સહેલા કામ ગમતા નથી, એટલે આપણે અઘરા કામ કરીએ છીએ. તો સંઘર્ષ જે છે, એ સંઘર્ષ મારો આંતરિક સંઘર્ષ પણ છે, કોઈ પણ વસ્તુને લઈને. મારા પ્રોફેશનને લઈને પણ છે, કે પછી ઘરમાં જવાબદારીને લઈને પણ છે. તો એ સંઘર્ષથી મુક્ત થવું એ જ સમજણની ક્રિયા છે. જ્યારે એ સમજણ તમારામાં આવશે ત્યારે સંઘર્ષ નહીં, અને સંઘર્ષ નહીં હોય ત્યારે જિંદગી કેટલી બ્યુટીફુલ થઈ જાય. સવારથી સાંજ સુધીથી હળવાશ ફીલ થાય. તમે ગમે તેટલું શારીરિક કામ કરો ને તો સાંજ પડે થાક ના લાગે. સંઘર્ષ એટલા માટે છે કે જે ઘટના ઘટે છે એની સાથેનો મારો સંબંધ હું ક્લિયર નથી જોઈ શક્યો, કોઈ પણ અભાવ કારણે. જે તે મારા ઘરમાં જેટલા પણ મેમ્બર્સ છે એમની સાથેનો સંબંધ હજી મને ક્લિયર જ નથી થતો. સંબંધ ક્લિયર નથી થતો એટલે મારી સ્વીકૃતિ નથી આવતી, અને સ્વીકૃતિ નથી આવતી એટલે અંદરથી અસ્વીકૃતિ છે, બહારથી હું સ્વીકૃતિના ફોર્મમાં રહેવાનો પ્રયત્ન કરું છું, એટલે સરફેશિયલ સ્વીકૃતિ રાખું છું, એટલે મને સરફેશિયલ સુખ મળે છે, ડેપ્થ સાથે સુખ મળતું નથી. તો પોતાનામાં કોઈક ઝાંકવાની જરૂર તો છે, અને આપણે એના માટે જ આ પ્રયત્નો કરીએ છીએ. ખરેખર અભાવ છે કે અભાવ મેં પેદા કર્યો છે?
કોઈ પણ વસ્તુને લઈને અભાવ છે કે પછી મેં માનસિક રીતે ઉત્પન્ન કર્યો છે? તો એનું એક શ્રેષ્ઠ સૂત્ર છે જેબીમાં, પवित्र विचार ही मनोबल है. પવિત્ર વિચાર તમને બીજા સાથે જોડશે. મારો પવિત્ર વિચાર આવે કેવી રીતે? તમે આ પવિત્ર વિચાર કરી જુઓ. સિમ્પલ એક બે નાના એક્ઝામ્પલ આપો. પવિત્ર અપવિત્ર વિચાર એટલે આપણને એમ થાય કે આપણે પવિત્ર શબ્દ વાપરીએ એટલે સીધું જાણતા અજાણતા કેરેક્ટર સાથે કનેક્ટ થઈ જાય છે, સ્ત્રી પુરુષ સાથે કનેક્ટ થઈ જાય છે. એવું નથી ને, મારી સાથે બી કનેક્ટ થાય. પણ આપણે પવિત્ર બોલીએ ને એટલે આપણે અત્યાર સુધીથી જે ભાષા વાપરી છે સંસ્કૃતિમાં એમાં એવું જ છે. પવિત્ર પવિત્ર એટલે કહેવાય કે કોઈ આપણે નથી કહેતા સતી હોય અથવા એ લોકો પવિત્ર કહેવાય, બરાબર છે. મતલબ એ લોકો પર પુરુષ પર નારી વિશે વિચારે નહીં, એ બધા પવિત્ર કહેવાય. પવિત્રતા તો બહુ મોટો શબ્દ છે. જો પવિત્રને આપણે સિમ્પલ, હું અહીંથી જતો હોઉં, સપોઝ આપણે બધા બહાર નીકળ્યા ને 2-3 પંખા ચાલુ છે, છેલ્લો રૂમની બહાર નીકળ્યો અને મેં પંખાને જોયા બી ખરા. મારી પાસે 2 ઓપ્શન હતા, કાં તો એને બંધ કરું, કાં તો ઠીક છે મારા બાપનું શું જાય છે, ઠીક છે જે બી હોય. તો એક વિચાર કેવો આવ્યો કે ઇલેક્ટ્રિસિટી મને કુદરતે આપી છે, એનું કનેક્શન હું જોઈ શકું છું. પછી એ ગમે તે જાહેર જગ્યામાં બી પંખો ચાલુ હોય મને એમ થશે કે નહીં, ઇલેક્ટ્રિસિટી તો નેચરે મને આપેલી વસ્તુ છે અને એની સામે હું તો નેચરને કાંઈ નથી આપતો, તો કમસે કમ એનો તો કરકસર ઉપયોગ કરી લઉં. અને એને સીધું જો ભ્રમના રૂપમાં પૈસાથી કનેક્ટ કરી લઈએ તો આપણે એને વેસ્ટ કરવાના જ. એ અપવિત્ર વિચાર છે. તો તમે પંખો બંધ કરી ના જાઓ, કોઈએ તમને કીધું નથી, કોઈ જોવા વાળું નથી, ખાલી તમે તમારી રીતે સ્વેચ્છાએ પંખો બંધ કરીને જાઓ અને એ વખતે તમારા અંદર તમે મહેસૂસ કરો તમારા માટે તમને કેવી લાગણી પેદા થાય છે. તમને તમારા માટે સન્માન પેદા થાય કે અપમાન પેદા થાય? તો પવિત્ર વિચારની ખાલી ગ્લિમ્સ કહું છું. પવિત્ર વિચાર એવું નથી, આવી દરેક એક એક સેકન્ડે મારો વિચાર જો પવિત્ર રહેશે, કારણ કે એ પંખાની પાછળ જે ઇલેક્ટ્રિસિટી છે એને જેવી છે એવી હું જોઈ શક્યો ને એટલે પવિત્ર વિચાર આવ્યો. પણ હું એને જેવી છે એવી ક્યારે નહીં જોઉં કે આ તો મારા બાપનું ક્યાં છે, તો એ શું થઈ ગયો? ભ્રમ થઈ ગયો. તો ભ્રમવશ મારાથી હું લાઇટ બિલ બળવા દઈશ. જેવી રીતે હોટલમાં ગયો, હોટલ વાળાએ મારી પાસેથી 5,000 રૂપિયા લીધા દિવસના અને આમ હતા 2,500 રૂપિયા, પણ એને મારી મજબૂરીનો ઉપયોગ કરીને 5,000 રૂપિયા લીધા. કોઈ સિઝન ચાલતી હતી ગમે તે, એટલે હવે મને એમ થયું કે મારે તો વસૂલ કરવા પડશે, એટલે હું લાઇટ બિલ, એસી બધું જ, પંખો ને બધું જ ચાલુ રાખું છું. કેમ? કારણ કે હું એને જેવું છે એવું જોઈ નથી શકતો, એટલે અપવિત્ર વિચાર આવી જાય છે. હું સામેવાળા વ્યક્તિને પણ પૈસાથી જ જોઉં છું એટલે અપવિત્ર વિચાર આવી જાય છે. હમણાં જ જસ્ટ 10 મિનિટ પહેલા હું અહીંયા ઉપર આવ્યા એના પહેલા એક પેરેન્ટ્સ આવ્યા અને એમને એમ કે સાહેબ, ઔપચારિક વાત નીકળી, ટોપિક નીકળ્યો. એમને મને એમ કહ્યું કે સાહેબ અમે મેરેજમાં હમણાં સ્પાર્કલિંગમાં ગયા હતા અને ત્યાં એક મોટા માણસના મેરેજ હતા, એટલે ઘરવાળા બધા 3-4 મેમ્બર ગયા હતા અને 500 રૂપિયા ચાંદલો કરવાનો હતો. એટલે અંદર અંદર મેં બધા હતા ને ત્યારે આઈટમો ઘણી બધી હતી, એટલે જગ્યા નથી પેટમાં, તો ખા ખા કરતા હતા. જયારે ખાતા હતા ત્યારે કોઈ એમ કે વધારે આટલું બધું શું કા ખાવ છે? મિત્રો તો કે ને, કારણ કે એક બાજુ એમ કહેતા હતા કે યાર વધારે છે પણ આ તો ખાવું જ પડશે. તો એમને લોજિક કેવા આપ્યા સાંભળો. એમને કીધું 500 રૂપિયા વસૂલ તો કરવા પડશે ને ભાઈ, પેટ તારું છે, તું 500 રૂપિયા વસૂલ કરવામાં બીજાને તો નુકસાન કરે પણ તું તને બી છોડતો નથી. તું હોટલ વાળાને તો નુકસાન કરે સમજમાં આવે છે, પણ એ 500 રૂપિયામાં તું તારી જાતને બી નથી છોડતો તો બીજાને ક્યાંથી છોડીશ? કદી ધ્યાન જાય છે આવું?
પૈસાનો એટલો પ્રભાવ થઈ ગયો છે કે એમાં હું મારી જાત સાથે અન્યાય કરવામાં, બીજાનું તો જવા દઉં, હું મારી જાતને અન્યાય કરવામાં પણ એક ક્ષણ વિચાર નથી કરતો. પેટ મારું છે, દુખી થઈશ, પછી પેલા છેલ્લે જયારે જમીને એમ કીધું કે આ હાજમાની 2-3 ગોળીઓ છે લઈ લો, તેમને કહ્યું કે આ જગ્યા આટલી નથી, હવે હાજમાની 2 ગોળીઓ છે એટલી જગ્યા નથી. હા, હમણાં જસ્ટ 10 મિનિટ પહેલા વાત થઈ. તો વિચાર કરો આપણે શું ક્યાંથી ક્યાં પહોંચવાનું છે. એટલે સમય લાગે, સ્વાભાવિક ઘટના છે, એમાં કોઈ ચિંતા કરવા જેવું નથી. પ્લે ગ્રુપ વાળા છોકરાને સીધું કે 12મા દાખલો થોડો આવડે, પણ ધીમે ધીમે ધ્યાન જાય એનું, એને બી ખબર તો પડે જ કે આ કઈક. આપણે આવું કરીએ છીએ, થાય છે ને. ચાંદલો કર્યો એટલે વસૂલ તો કરવો જ પડે. હોટલમાં ગયા ને બિલ ભર્યું એટલે વસૂલ કરવું જ પડે. પણ ક્યારે એ વસ્તુને જોશો કે ભાઈ આ ઇલેક્ટ્રિસિટી મારા નેક્સ્ટ જનરેશનને પણ મારે આપીને જવાની છે. હમણાં જ છોકરાઓના હું જોઉં છું તો કેન્સરના રોગ એટલા બધા વધી રહ્યા છે, નાના નાના છોકરાઓમાં આવી ગયા છે. કારણ કે પૈસાને સેન્ટરમાં રાખ્યું એટલે જમીન સાથે અન્યાય કરી દીધો. પ્રોફિટ મેકિંગ કરવા માટે પેસ્ટિસાઇડ ભરપૂર વાપર્યા, છેલ્લે કમાયા પૈસા. પૈસા કમાઈને પણ જમીનની ફળદ્રુપતા તો 5-10 વર્ષ પછી ખતીમ જ થાય છે. પણ ખેડૂતને બિચારાને અત્યારની હરીફાઈમાં દોડવા માટે એને એમ થયું કે આનાથી જ થશે, એક માહોલ ઉત્પન્ન થયો આજુબાજુ. અને આજે વધારે નહીં, કદાચ 30-40 વર્ષની જર્ની હશે આ પેસ્ટિસાઇડ આવે કદાચ. અને 40 વર્ષમાં તમે જુઓ કે દરેક શરીર બીમાર છે. આજે મોટા ભાગની બીમારીઓના મુખ્ય કારણ આપણા ખોરાક બની ગયા છે. કારણ કે પ્રકૃતિએ જે આપ્યું છે એવું આપણે નથી જોતા, વચ્ચે કંઈક બીજું માધ્યમ લાવી દઈએ છે, મની. એટલે હવે આપણને કોઈ પણ વ્યક્તિ સાથે જયારે સંબંધ બાંધીએ ને ત્યારે પણ તમે ઓબ્ઝર્વ કરજો, જે પૈસા વાળો છે એની સાથે સારા સંબંધ રાખશું, આપણે પૈસા વગરનો છે એની સાથે ઓછા સંબંધ રાખશું. હવે સંબંધો નક્કી કરવામાં પણ મારા પાસે એક પેરામીટર એવો છે કે જેની પાસે પૈસા છે એ જ વ્યક્તિ સજ્જન છે, બીજા સજ્જન નથી. સજ્જન હોવું, સદગુણી હોવું ઇઝ ઇક્વલ ટુ પૈસા વાળા હોવું. પૈસા વાળો માણસ ગમે તેવું ખોટી વસ્તુ કરતો હોય, દારૂ બી પીતો હોય ને, તો આપણને એમ થાય કે યાર દારૂ પીએ ને તો જ પૈસા આવે. આવા પેરામીટર બનાવી દઈએ છીએ આપણે, કારણ કે એને શ્રેષ્ઠ માની લીધો. હવે જેને તમે શ્રેષ્ઠ માનશો એના આગળ આપણે નતમસ્તક થઈ જ જવાના છીએ. પણ એ સાચી શ્રેષ્ઠતા નથી. એના માટે મારી પાસે સાચી સમજ આવશે ત્યારે ખબર પડશે કે આને મારે સાચી શ્રેષ્ઠતા કહેવી. કારણ કે મેં ઇનડાયરેક્ટલી બાળપણથી લઈને સુવિધા પાછળ એટલો બધો ભાગદોડ કરી છે કે હવે જેની પાસે વધારે સુવિધા છે ને એ જ મારા માટે રિસ્પેક્ટેડ માણસ છે, બાકીના રિસ્પેક્ટેડ નથી. આવું થઈ જાય છે ને, અજાણતા થઈ જાય છે, પણ થાય છે તો જરૂરથી. તો સુવિધાથી વધારે સુખ સંબંધોમાં છે, સંબંધથી મોટું સુખ સમજમાં છે. અને જે ક્ષણે તમને સંબંધ ઓળખતા આવડશે ને એ દિવસે સુવિધાઓ બાય પ્રોડક્ટ આવી જશે, તમારે લાવવી નહીં પડે. આપણે જે સુવિધા પાછળ બહુ એફર્ટ લગાડીએ છીએ ને એ નેચરલ ડેવલપ થશે. કેમ? કારણ કે તમે એનાથી ગુરુ મૂલ્યમાં ગયા ને. તમે સુવિધાથી ગુરુ મૂલ્ય એટલે સંબંધ. તમે જો સંબંધ, હું તમારી બધાની સાથે સંબંધ સાચવીશ તો શું થવાનું છે? તમે મન મૂકીને કામ કરવાના છો, તમે નહીં ઈચ્છો તોય કરવાના છો. કારણ કે એને તમે ઇગ્નોર જ નહીં કરી શકો. એ માણસની હેસિયતમાં જ નથી કે ઇગ્નોર કરે. કોઈના સારા આચરણ સામે, એની સામે એનું ખરાબ ઈચ્છવું એ એના માટે બહુ અઘરું કામ છે. અને અઘરું કરી શકશે તો કદાચ 1-2 વાર કરશે, પણ ત્રીજી ચોથી વાર તો એને ટ્રેક ઉપર આવશે ને આવશે. જેવી રીતે મેં એક વાર્તા સાંભળી હતી પેલી તુકારામ વાળી, મેં તમને કહી હતી પેલા વાત થઈ હતી કે હા નહીં, તુકારામ છે ને નદીમાં સ્નાન કરીને બહાર નીકળે છે. હવે આ તો બધું મેં સાંભળેલું છે, એક્ઝેક્ટ તુકારામ હોય બીજા સંતો, પણ કોઈ સંત હશે. અને બહાર એક માણસ છે ને, અસામાજિક તત્વ વાળો માણસ બહાર ઉભો હોય છે, એને એમ થાય છે એને તુકારામ માટે કંઈક ધૃણા પેદા થઈ હોય છે.
એટલે જેવા એ નાઈન બહાર નીકળે એટલે એના પર થૂંકે, એટલે પેલા બિચારા શાંતિથી પાછા જઈને ફરીથી નાહી આવે, પેલા બહાર આવે પાછા થૂંકે. હવે ત્રીજો વ્યક્તિ આને જોઈ રહેલો, સંત માટે લાગણી પેદા થઈ એને, પછી એ ગુસ્સાથી નજીક આવે છે અને પેલા સંતની રજા લે છે કે તમે મહારાજ મને કહો તો હું આને પાઠ ભણાવી દઉં. કે નહીં, શું કરવા, તારે ક્યાં પાઠ ભણાવવાનો આવે છે, અને મારે બી નથી ભણાવવાનો આવતો, મારે બી એને કઈ શીખવાડવાનું આવતું નથી. એ એની પ્રકૃતિથી છે અને હું મારી પ્રકૃતિ, હું મારું આચરણ નહીં છોડું, એનું આચરણ નહીં છોડે. પેલો માણસ આવીને તરત આટલા શબ્દો સાંભળે છે ને એને પગે પડે છે. કારણ કે એક એના સ્નેહમાં 1% પણ અંશ નહીં, ગુસ્સો નહીં. અને 10 વાર નાઈને બહાર આવે તો 10 વાર થૂંકે તો 10 વાર એના માટે એ જ સ્નેહ, કોઈ રાગ દ્વેષ નહીં. પેલા માણસની તાકાત કેટલી, કેટલી તાકાત એની. એટલે આચરણને ઠુકરાવવું એ અઘરું કામ છે. જો એ પ્યોર આચરણ છે તો, બનાવેલું આર્ટિફિશિયલ નહીં. આપણે ઘણીવાર કોઈને ઇમ્પ્રેસ કરવા માટે આચરણ બનાવતા હોઈએ છીએ, તો એમાં તો હું જ દુઃખી થઈશ, સામેવાળા તો થવું હશે ત્યારે થશે. મારા અંદર કંઈક અલગ ચાલે છે, હું બહાર, એને આપણે પર્સનાલિટી ડેવલપમેન્ટ નામ આપીશું. એના તો કોર્સિસ ચાલે છે કે સામેવાળાને કેવી રીતે એટ્રેક્ટ કરો, પર્સનાલિટી ડેવલપમેન્ટ. મતલબ હું સામેવાળાને કેવી રીતે ભ્રમિત કરી શકું. ભાઈ એના માટે તારે ક્યાં પ્રયત્ન કરવાનો છે, તું ભ્રમિત છે તો સામેવાળો ભ્રમિત થશે જ. जिसके पास जो होगा वो बांटेगा. હું ભ્રમિત છું, હું ડરું છું એટલે બીજાને ડરાઈશ, એમાં મારે બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી. મારી પાસે જે છે તો હું આપવાનો જ છું. તો ડર છે તો સામેવાળાને ડર નાખીશ જ. તો આચરણ છે ને, શુદ્ધ આચરણમાં માણસની પણ તાકાત નથી એને ઇગ્નોર કરી શકે. તો મારે શુદ્ધ આચરણ કરવું કેમ, માનવીયતાપૂર્ણ આચરણ કરવું કેમ, એનો વાય ક્લિયર થઈ જાય મારો, તો હું બધા સંઘર્ષોથી મુક્ત. મારે માનવીયતાપૂર્ણ આચરણ કેમ કરવું, એ મારી જરૂરિયાત છે. હજી સુધીથી હું કોઈની સાથે સારો વ્યવહાર કરું ને તો મને એવું થાય છે કે હું તો કેટલો સારો વ્યવહાર કરું છું એના માટે. એ બિલકુલ કરતો નથી. મતલબ હજી પણ મને એવી અપેક્ષા છે કે હું સારું આચરણ કરું, સામેવાળો બદલાઈ જાય. એટલે તમે સંઘર્ષ કરશો એના માટે. પણ તમે ક્લિયર કરી દો ને કે મારે તો સારું જ આચરણ કરવું છે, તુકારામની જેમ. એને જે કરવું એ કરી જાય, મારે તો ખોટું નથી કરવું. ફિનિશ. ત્યાં એકદમ હળવા થઈ જશો તમે. અને પછી તમને જે સાચી અપેક્ષા છે મળશે. એટલે વાક્ય છે કે સહી અપેક્ષા કભી અધૂરી નહીં રહેતી और गलत अपेक्षा कभी पूरी नहीं होती. મતલબ ગલત અપેક્ષા એ છે કે હું સારું આચરણ કરું તો સામેવાળો પણ કરશે. એ જે કન્ડિશન્સ એપ્લાય થઈ જાય છે એમાં મારું ફસાવાનું નક્કી જ છે. હા, સામેવાળાને બદલાવ, એ બદલાશે, 101% બદલાશે, પણ તમે એની વેઇટિંગ ના કરો. તમે જે વેઇટિંગ પીરિયડ મૂકી દો છો ને એમાં આપણે ફસાઈ જઈએ છીએ બધા. પણ મારું માનવીયતાપૂર્ણ આચરણ કરવું, એમાં સહી અપેક્ષા કઈ આવી ગઈ? કોઈ કહેશે એમાં સહી અપેક્ષા કઈ થઈ ગઈ? મારું સુખ હું સુનિશ્ચિત કરી દઉં છું. મારું સુખી થવું સુનિશ્ચિત થઈ જાય છે. મને ફળ મળી ગયું, મેં બીજા સાથે સારો વ્યવહાર કર્યો, હું અંદરથી શાંત છું, મને કોઈ અંદરથી તકલીફ નથી, એ મારું ફળ છે. કારણ કે તમે ઘણા બધા પૈસા કમાઈને પણ છેલ્લે તો સુખ પાછળ જ વાપરો છો. તો એક સુખ તરત જ માનવીય આચરણથી મળી જતું હતું, એટલી લાંબી યાત્રા શું કરવા કરું બાપા? શોર્ટ એન્ડ સ્વીટ. મારે દરેક વ્યક્તિ સાથે માનવીયતાપૂર્ણ આચરણથી વર્તન કરવાનું છે. સિમ્પલ. મારે કોઈ પોલિટિક્સ રમવાનું નથી. રમીશ તો હું જ ફસાઈશ.
એક જૂઠ બોલું તો કેટલા જૂઠ બોલવા પડે. તો નેચરે તો બહુ સિમ્પલ સિસ્ટમ આપી દીધી છે, આપણે એને કોમ્પ્લિકેટેડ કરતા જઈએ. તો માનવીયતાપૂર્ણ આચરણનું સાચી અપેક્ષા કઈ થઈ? તો સાચી અપેક્ષા થઈ કે એ જ ક્ષણે મને સુખની પ્રાપ્તિ થઈ. જો એની પાછળ જાણતા અજાણતા કન્ડિશન મૂકી દીધી તો હું આજે નહીં તો કાલે દુખી થઈશ, એ નિશ્ચિત કરી નાખ્યું તમે. એટલે મારું સુખ દુઃખ બી મારા હાથમાં જ છે, બીજા કોઈના હાથમાં નથી. એટલે જયારે આવી વાતો આપણે કરીએ છીએ ને, ત્યારે હમણાં જ એક પેરેન્ટ્સ આવ્યા હતા, તો કે સાહેબ તમે બધી વાતો કરો છો ને ભારે પડે છે કે વચ્ચે ક્યાં તમે ઈશ્વર લાવતા નથી. પરમાત્માની કૃપા વગર થાય કેવી રીતે? એટલે લોકોને જલ્દી ડાયજેસ્ટ એટલે નથી થતું કે જીવન વિદ્યામાં સ્વકૃપાની વાત કરી છે, અને હું બાળપણથી પરમાત્માની કૃપાથી જીવ્યો છું. આ બે વચ્ચે મને દ્વંદ્વ થાય છે, એટલે મને પરમાત્મા વગરની કોઈ બી વાત હશે ને મને ડાયજેસ્ટ થવાની નથી. હું જ પરમાત્મા છું આવું બોલવામાં બી મને ક્યાંક ને ક્યાંક તકલીફ છે. આમ બ્રહ્માસ્મી બોલતા બોલતા બી મને એમ થાય છે કે હું હોઈ શકું કેમ? કારણ કે મને જ મારા આચરણ ઉપર શંકા છે, બીજાને તો જવા દો, બીજાને સાઈડમાં મૂકી દો, મને જ મારા આચરણ ઉપર શંકા છે. એવું જ છે ને? નથી? તો મારે સુખી થવું છે કે નથી થવું એ પહેલા નક્કી કરીએ આપણે. સુખી થવું હોય તો સિમ્પલ રસ્તા છે, પવિત્ર વિચાર ही मनोबल है. અને માનવીયતાપૂર્ણ આચરણ જ થઈ શકે, બીજું કોઈ થઈ જ ના શકે. આવું જો મારા વિધાઉટ કન્ડિશન મારા મગજમાં ક્યાંક એસ્ટાબ્લિશ થઈ જાય છે, તો એની જે સુખની અનુભૂતિ એ નિરંતર થતી જશે. તમે ખાલી પંખાના સ્વિચ વાળી વાત કરી, તમે અહીંયા રસ્તામાંથી આવતા હો ક્યાંક કચરો જોઈ જાઓ, કોઈ જોવા વાળું નથી, પણ તમને એમ થાય કે નહીં યાર આ કચરો મારે લઈને ડસ્ટબિનમાં નાખવો છે. તમે નાખો અને પોતાની જાતને ઓબ્ઝર્વ કરો કે એ વખતે તમને અંદરથી કેવો ભાવ પેદા થયો તમારા પોતાના માટે. પણ કચરો બહાર પડ્યો હોત કે મારા બાપનું શું જાય છે, તો ત્યાં તકલીફ પડી જાય. ત્યાં પવિત્ર વિચાર આવી ગયો અને એનું દુઃખ તમને આજે નહીં તો 20-25 વર્ષે જ્યારે કચરાના ઢગલા થશે, રહેવા લાયક કોઈ જગ્યા નહીં રહે, ત્યારે મહેસૂસ થશે. ઘણા બધાના રિઝલ્ટ ઇન્સ્ટન્ટ ખબર પડે, ઘણા બધાના રિઝલ્ટ અમુક સમયના અંતે ખબર પડે. જેવી રીતે પેસ્ટિસાઇડ વાપરતા વાપરતા કેન્સરના દરવાજે આપણે પહોંચી ગયા, હવે ખબર પડે છે. હજી બી ના સુધરવું હોય તો માનવ સૃષ્ટિ ખતમ થઈ જશે ત્યારે ખબર પડશે, અને ત્યારે બી નહીં પડે તો કઈ વાંધો નહીં, પ્રકૃતિ એનું કામ કરી જશે અને આપણે આપણું કામ કરી જઈશું. તો મારું સુખી થવું એ હું જ સુનિશ્ચિત કરી શકું, આટલી મારું ધ્યાન જાય, બીજો કોઈ એના અંદર છે જ નહીં. મારું રિમોટ કંટ્રોલ મારી પાસે જ છે, એવું જે દિવસે મારું ધ્યાન જતું રહ્યું એ દિવસે કોઈની તાકાત નથી કોઈ તમને હરાવી શકે, કારણ કે તમે સંઘર્ષમાં છો જ નહીં. તમે દરેક સાથે સ્નેહપૂર્વક જ વ્યવહાર કરો છો, માનવીયતા પણ વ્યવહાર કરો છો. કયો વ્યક્તિ તમારી સાથે ઝઘડશે? હમણાં પરમ દિવસે કોલ કરતો હતો પેરેન્ટ્સને એડમિશન માટે, તો લાગી ગયો કોઈ બીજી જગ્યાએ. એટલે પહેલી વાર એમને કહ્યું હું મીટિંગમાં છું પછી વાત કરું, એટલે મને બી એમ લાગ્યું કદાચ એમનો નહીં હોય, કારણ કે હિન્દી બોલે એટલે. પણ તો બી મારું કામ હતું એટલે પછી પાછું મેં 4-5 કલાક પછી પાછો ફોન કર્યો, એમને ઉપાડ્યો નહીં એ વખતે. અને પછી થોડી વાર પછી 10-15 મિનિટ પછી ફોન આવે છે બીજા કોઈ નંબરથી कि आपने 36 मिनट पहले मुझे कॉल किया था, क्यों किया था बताओ. मैंने कहा भैया आप कहाँ से, डीसा से बोल रहे हो? मैं एक नीलेश भाई से बात करना चाहता था. तो कोई नीलेश भाई विलेश भाई नहीं है. मैंने कहा ठीक है, आप ऐसे मुझे कॉल कैसे कर सकते हो? मैंने कहा माफ कीजिए, मुझे मुझे लगा जैसे नीलेश भाई का कॉल होगा इसीलिए. आपको क्या मालूम, जैसे ये सीधा मैं इसको पुलिस स्टेशन में दे दूंगा तो
मैंने कहा आपकी इच्छा, मैंने आपको दुख हुआ हो तो माफी मांगता हूँ मैं आपसे. મેં કોલ કટ કર્યો. ઓકે. અને એ વખતે હું પોતાને બી ઓબ્ઝર્વ કરતો હતો કે મને એ વ્યક્તિ માટે કોઈ ગુસ્સો આવ્યો તો નતો આવ્યો. આપણે પોતાનું જ ઓબ્ઝર્વેશન કરી શકીએ ને. કારણ કે આપણે રિએક્ટ કરવાનું આવતું જ નતું, કારણ કે એ અનનોન વ્યક્તિ હતો. ક્યાંકથી કદાચ કોઈ વખત એવું થયું હશે, કોઈ અનનોન ફોન આવ્યો હશે ને એને કોઈ ખરાબ ઘટના ઘટી ગઈ હશે ને એ વાતના કારણે કદાચ આપણે રિએક્ટ કરતા, આપણે તો જાણતા જ નથી. તો એનો ગુસ્સો સ્વાભાવિક છે અને મારી સાઈડનો ફોન જવો બી સ્વાભાવિક છે. તો એમાં ક્યાં ગુસ્સો કરવાનો આવ્યો? કોઈને મારાથી દુઃખ થયું તો માફી માંગી લીધી, વાર્તા પૂરી. ફરીથી હવે એને ડિલીટ કરી દેવાનો. આપણને ખબર પડી કે આ પ્રોપર વ્યક્તિ એ નહોતા. પણ આપણે પછી તરત જ તાણમાં આવી જઈએ અને સીધા હથિયાર ઉપાડી લઈએ. એની કોઈ જરૂરિયાત હોતી નથી. કારણ કે સામેવાળો વ્યક્તિ જયારે ખરાબ વ્યવહાર કરે છે એટલે એટલું પાક્કું છે કે કોઈ ભ્રમવશ કરે છે. અને તમે બી ભ્રમિત હશો તો તમે બી સામે એવું જ કરશો. ગુસ્સા સામે ગુસ્સો કરશો, એનો મતલબ કે મારું બી હજી ઘણું કામ કરવાનું બાકી છે મારા ઉપર. તમને ગુસ્સો નહીં આવે ને એને શાંતિથી તમે સાંભળી શકશો, જેવું છે એવું રાખીને સ્નેહ સાચવીને તેની સાથે વ્યવહાર કરી શકશો, તો તમને પોતાને એ કરી જુઓ તમે. એક્ઝેક્ટલી હું જે કહું છું ને એ કર્યાના અંતે પોતાને ઓબ્ઝર્વ કરો, તમને એમ લાગશે કે યાર ખરેખર આ કેવું મોટી ઘટના હતી, મારાથી એમ રમતા રમતા સોલ્વ થઈ ગઈ. પણ એની પ્રેક્ટિસ નથી ને. તો મારો સેલ્ફ કોન્ફિડન્સ ક્યાં રહેલો છે? મારો સેલ્ફ કોન્ફિડન્સ મારા આચરણમાં છે. એટલે મતલબ પવિત્ર વિચાર. જેવો વિચાર હશે એવું જ મારું આચરણ સુનિશ્ચિત થશે. તો મારો પવિત્ર વિચાર છે તો એના બેઝ ઉપર મારું આચરણ પણ પવિત્ર થાય છે. તો મારું પવિત્ર આચરણ જ મને પોતાના માટે આત્મવિશ્વાસુ બનાવે છે. કે ફિઝિક્સ આવડવાથી આત્મવિશ્વાસ ન આવે, કે કેમિસ્ટ્રી આવડવાથી, કે મેથ્સ આવડવાથી આત્મવિશ્વાસ ન આવે. આત્મવિશ્વાસ સર્વાંગી જોઈએ, દરેક એંગલ ઉપર જોઈએ. સંબંધોમાં બી આત્મવિશ્વાસ જોઈએ, કન્ટેન્ટમાં બી આત્મવિશ્વાસ જોઈએ, ગુરુ શિષ્યના સંબંધોમાં બી આત્મવિશ્વાસ જોઈએ. એક પ્રશ્ન એવો આવ્યો હતો કે સાહેબ મારીએ નહીં તો ડિસિપ્લિન કેવી રીતે રહે? આ પ્રશ્ન છે ને, બધાને મૂંઝવતો હશે કે સાહેબ પનિશમેન્ટ ના આપીએ, 5 વાર લખવા ના આપીએ તો ડિસિપ્લિન લાવવી કેવી રીતે? કેટલાનો પ્રશ્ન છે આ? હોય તો કહો, એમ ના હોય તો તમે બધા જાગૃત માનવ જ છો. આપણે જવાબદારી લીધેલી જ છે. ભલે આજ નથી તો કાલ થશું. બરાબર. જાગૃતિ નિશ્ચિત છે. તમે નહીં ઈચ્છો તો પણ દિશા તો એ જ છે, બીજો રસ્તો છે જ નહીં. આપણને એમ થાય કે મારા હાથમાં છે. તમારા હાથમાં તમારે પોતાનું જીવન બી નથી. તમે ફિક્સ ડિઝાઇનમાં છો, સુખી થવાની ડિઝાઇનમાં. તમે સુખી ન થવાનો કોઈ બી એફર્ટ નહીં લગાડી શકો. પણ ભ્રમવશ કોઈ આચરણ કરું દુખી થઈ જાઉં છું એ અલગ ઘટના છે, પણ એફર્ટ તો તમારો સુખ તરફનો જ છે. પ્રયત્ન તો દુઃખ તરફનો નથી. એટલે તમે જાણી જોઈને પણ દુઃખ તરફ એફર્ટ નહીં લગાડી શકો, અને દુનિયાનો કોઈ માણસ નહીં લગાડી શકે. તો ડિસિપ્લિન આવે કેવી રીતે? તો ખાલી એક વાત છેલ્લે કહું તમને. માની લો કે હું મારા ઓબ્ઝર્વેશન માંથી કહું કે મેં એવું જોયું છે કે જે વ્યક્તિઓને મેં શ્રેષ્ઠ માન્યા છે એમના આગળ તો હું નતમસ્તક થઈ જાઉં છું, ડિસિપ્લિનમાં આવી જ જાઉં છું. ઇવન મારી પાસે ના હોય હું નામ લઉં તો બી હું ડિસિપ્લિનમાં આવી જાઉં છું. એ પ્રત્યક્ષ મારી સામે નથી, પણ જે વ્યક્તિને મેં શ્રેષ્ઠ માની લીધો છે એ વ્યક્તિના સ્મરણ માત્રથી હું ડિસિપ્લિનમાં આવી જાઉં છું. ભલે દંડો ના રાખતા હોય ને આખે એકદમ શુક્લકડી હોય કે એવા હોય તો પણ એમના આગળ હું અટ્ટો કટ્ટો થઈને પણ ડિસિપ્લિનમાં જ રહું છું. મહેતા સર.
તો મેં જ્યાં જ્યાં શ્રેષ્ઠતા સ્વીકારી છે ત્યાં ત્યાં હું ડિસિપ્લિનમાં છું, મને લાવવાનું નથી. તો એક ટીચર તરીકે બાળક મારી શ્રેષ્ઠતા સ્વીકારે છે કે નથી સ્વીકારતું? એને મારામાં કંઈક દેખાશે તો શ્રેષ્ઠતા સ્વીકારશે. હું બળજબરીથી તો શ્રેષ્ઠતા સાબિત નહીં કરી શકું, એ શક્ય નથી. હું શ્રેષ્ઠ છું માની લે, અશક્ય કામ છે. તમારી ફિઝિકલ પ્રેઝન્સમાં એ ફિઝિકલ બેસી શકશે, પણ મેન્ટલી તો તમારી રિસ્પેક્ટ નહીં જ કરતો હોય. અને રિસ્પેક્ટ એ ફિઝિકલ ક્રિયા નથી, એ શારીરિક ક્રિયા નથી, એ મને પકડાવી જોઈએ. મને કોઈના માટે માન સન્માન છે, એ તો મારી શારીરિક ક્રિયા નથી. તો સામેવાળા વ્યક્તિમાં જ્યારે મને શ્રેષ્ઠતા દેખાશે ત્યારે એ વ્યક્તિએ પણ મને કહેવાની જરૂર નથી કે તું ડિસિપ્લિનમાં બેસ. બસ હવે આપણે જોવાનું છે કે આપણે ડિસિપ્લિન કેવી રીતે ડેવલપ કરવાની છે. એનો પણ જવાબ એક જ છે, પવિત્ર વિચાર મનોબળ. એનો જવાબ એક જ છે કે માનવીયતાપૂર્ણ આચરણ. સિમ્પલ છે, સો સિમ્પલ લાઈફ. અને એ પ્રેક્ટિસ કરવા માટે તો આપણે પરિવારો બનાવ્યા છે. આપણે પરિવાર બનાવ્યો કેમ? આ લગ્ન કરવા અને એક પરિવાર વસાવો. ને બાકી જીવન સ્વરૂપમાં તો આપણા કનેક્શન કેટલા છે? આ શરીર યાત્રા પૂરતા. બીજી શરીર યાત્રામાં બીજા કોઈ જીવનો સાથે જોડાઈ જશે. તો કનેક્શન તો આ આટલા પૂરતું જ છે. તો એ કનેક્શન બી મેં કેમ બનાવ્યું છે? કારણ કે હું કોઈ એક યાત્રી છું અને મારી યાત્રામાં કંઈક એડ ઓન થાય, હું સારો માનવીય વ્યવહાર કરી શકું, એના માટે મારે માનવોની જરૂર પડશે મારા સરાઉન્ડિંગ. તો મારે માનવીયતાપૂર્ણ આચરણ કરવા માટે મારું જે સૌથી પહેલું એલકેજી યુકેજી હશે એ કયું છે? મારો પરિવાર. જે દિવસે મારા પરિવારમાં મારે સંવાદ થવાની સ્થિતિ ડેવલપ થઈ ગઈ, એ દિવસે હું આખી દુનિયા સાથે સંવાદ કરી શકું એમ છું. જે ક્ષણે મારા પરિવારમાં હું વિશ્વાસ સાથે જીવતો થઈ ગયો, એ દિવસે હું સમગ્ર સૃષ્ટિ સાથે વિશ્વાસપૂર્વક જીવી શકું એવી સ્થિતિ બનવાની છે. તો એ પ્રેક્ટિસ કરવા માટેની જે લેબ તૈયાર કરી છે એનું નામ પરિવાર છે. કે હું મારું સુખ સુનિશ્ચિત કરી શકું, એના માટે મારે માનવ સાથે માનવીય વ્યવહાર કરવાનો છે. તો મારી આજુબાજુ 24/7 એવો એક માહોલ હોવો જોઈએ જ્યાં મને માણસો મળી રહે સારો વ્યવહાર કરવા માટે. હું દિવાલ સાથે થોડો માનવીય વ્યવહાર કરીશ, હું માઇક સાથે થોડો માનવીય વ્યવહાર કરીશ. માનવીય વ્યવહાર કરવા માટે મારે માનવ જોઈએ છે. તો એ એંગલથી જોવા જઈએ ને તો આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. આપણને પરિવાર તો મળે છે ને, આખા રૂમ મળે, 3000 છોકરાઓ મળે છે. ઘણા લોકો તે નથી મળતું. એટલે સૌથી શ્રેષ્ઠ જે કહેવાય ને કમાણી, તો માનવ કી કમાઈ માનવ સે કમ में નહીં. અને જેને માનવ કમાયા છે, જેને સંબંધો કમાયા છે, એના માટે પૈસા તો બાય પ્રોડક્ટમાં એની પાસે પછી એ જ નક્કી કરે કે મારે નથી જોવું, મારી તો આટલી જ આવશ્યકતા છે, બાકીનું તમે રાખો. કારણ કે સંબંધ કમાઓ એટલે સુવિધા આપોઆપ આવે જ. આવે ત્યારે તમે સુનિશ્ચિત કરી શકો કે મારે આટલી સુવિધાની જરૂર છે, આનાથી વધારે જરૂર નથી. તમે સામેથી એના અંદર તમારું પોતાની આવશ્યકતા ડિફાઇન કરી શકો ત્યારે થાય, ઓટોમેટિક કરી શકો તમે. એટલે જ્યારે જ્યારે સંબંધ પ્રાયોરિટીમાં જેને પણ રાખીને જીવ્યો છે ને, એને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ કદી નહીં આવી હોય. મને તો મારી લાઈફમાં નથી આવી. હું માનવીયતાપૂર્ણ આચરણ સાથે નતો સમજતો ત્યારે બી નહોતી આવી. અને સમજીએ છીએ ત્યારે તો એવું લાગે છે કે કોઈ એવી ક્રાઇસિસ છે જ નહીં જે મેં બનાવેલી છે. અને જેને લઈને હું ઇનસિક્યોરિટીમાં રહું છું. મારા બાળકને લઈને પણ ઇનસિક્યોરિટી શાની છે? મને પૈસાને લઈને છે, બીજી કઈ છે? જુઓ. તો હું એને વધારે એનાથી મોટી વસ્તુ શીખવાડું કે નાની વસ્તુ શીખવાડું? અને જ્યારે મોટી વસ્તુ શીખી લેશે, જીવતા શીખી લેશે, ત્યારે નાની વસ્તુ તો આપોઆપ શીખી લેવાનો છે. સર્વાઈવ કરવા જોઈએ શું? એક નાની સ્કિલ જોઈએ. સ્કિલ મેળવવું એ તો
સુખી માણસ, ખુશ માણસ સ્કિલ મેળવવા માટે એના માટે તો 5-6 મહિના ઘણા છે, કે અઘરું કામ નથી. પણ પહેલી વાત એ સુખી હોવો જોઈએ. ઠીક છે, તો આજે અહીંયા આટલે રાખીએ. આજનો મૂળ કોટેશન એ હતો, આની પ્રેક્ટિસ આપણે પરિવારમાં કરી શકીએ છીએ કે પવિત્ર વિચાર હી મનોબલ હૈ, અને માનવ સાથે માનવીયતાપૂર્ણ આચરણ જ થઈ શકે, બીજું સંભવ નથી. બીજું કરવા જઈશ તો મારું દુઃખ નિશ્ચિત છે. બસ આ બે વાતો ઉપર આપણે પ્રેક્ટિસ કરીએ. અને ક્યાંક તમારા પણ શેરિંગ થોડા આપો એવી મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. જય શ્રી કૃષ્ણ.